કોલર કોને પકડ્યો ખરી છે કરશન બા લ્યા ગોડા લે ભોલુભા એ ભોલુભા હાથમાં તું પાડો છોકરા પર શું છે આ બધું લે ફોન તરાસ કા અલ્યા તું તો દમ મહિના ખાઈ કરે હે લે પણ તમે ચોથી આયા અલ્યા મુજે યાર આવતો તો વૈકણ મોટો મારવા આવતો તો તમને આ મારો બેટો ઉપર ચડીને બેસી ગયો તો લ્યા એજો પેલા તો હાય મારા કાળ મુઠો કેમો તું કાળ મૂઠો હેરાન કરી કઈનો તું પાલે લે તું પાલે સાથી પકડી હતી મારી લે પણ મેં મારી વાત તો આપણે લ્યા હા ભોલુભા તમે ચોથી અચાનક કોઈ આવી ગયા ના બાથે થઈ ગયો લ્યા મારો બેટો મને કન્ફ્યુઝ થઈ ગયો કે આ ગોડો મારો બેટો ચોય લાઈટે વળજો કે શું અલ્યા એ હું અહીંથી આવતો તો આજે ઊંધો ગયા જો હું તો પૂછ્યો કીધું લે ચમ ઊંધો કે તને શું કરું બરાબર ભાઈ હું કીધું કે જો જા રઘુબા એ તો કે મને એક મિલિંગ જતા રહ્યા તે મેલીને જ્યાં સિંતાણે ભાઈ કીધું કે કરશનભાઈ જોઈ જાય કે મોહણીયા મજા લે આવું કીધું મારો વર્ષે જીવતે જીવ મને માણે મેલે શરમ નહીં આવતી કાળ મુઢા પણ આખો દાય પૂછપૂછ કરતો તો તે માણીઓનું તો ના કહેવાય લે આવડ્યું એમ ભાઈ મેં કીધું એટલે કે હાથું બોલ કીધું જાય તો કે જમીન મેલીને જતા રહ્યા ત્રણ દાડાથી હું અંભાડું બોર ને બોર બધું મારું હે એટલે પણ એ તો ગોડો થાય તમને ખબર ના પડે કે લે બોર મેલીને ચોય જોઈ લે કરશે ને ભા એટલે પણ કીધું આ તો ગોડાના રાષ્ટ્રીય વળી કદાચ જતા રહ્યા હોય મને એવું થયું અને ભાઈ હું કર્યું ખબર હે હું કીધું 50 રૂપિયા આલો તું બોર મેલીને જતો રે અને પછી કે હું કીધું બોર અંભાડું કરશે માનો કીધું કે આ તો ગોડો હે કોક અણવજરા કરે તો મરી જાય તો મને છે ને આજ મારું બેટું છે ને મને આ ગોડો ના લાજો આ ભોલુભા ગોડા લાજે એટલે તમે ગોડા લાજે મને તો આજ કેમ એટલે તમારે એ તો વિચારવું પડે કે આ બોર આ કુવા મેલે હું ચોય જવાનો લ્યા આ એક આ ગોડાના વિશ્વાસ છે એટલે વળી આ તો મેલીને નાહી ગયા હોય તો અને મારી વાત ઓબળો ઓની જવાબદારી હોય તો મત રાખો લે તમે આ મારે ઓછી દાડે મને વાત કરી આવી બરાબર કે હું બોર ઉપર કબજો કર્યો હતો હું મને એને ટૂંપો આલ્યો અને એવું રાતે વિચારીને તમને ટૂંપો આલ્યો તો શું થાય તમારું તો તમારી જ બોલું બા તો તને તો કહું યાર પણ વાંધો નહીં કેમ રાત નહીં રહેવાનો રાત નહીં રહેવાનો ના એ તો હમણાં આવશે રઘુભા લઈ જાય એ પણ તોય વિશ્વાસ ના કરાય તો એ તો વાત સાચી થાય વિશ્વાસ તો કોના કરતો નહીં ગમો બરાબર હે આ તો હમણાં જતો રહે એવું તો સારું જતો રહે તો ના રખાય લે ના રખાય તાય અગડીઓ સાડી છે મને તો ટૂંપો આલ્યો આટલી તો જીભ બાઈ નીકળી દીધી એટલે પણ તમે હું આયા એટલે મને ટોકો ના પડાય ડાયરેક્ટ આ ગોડા કણ બેહાય હમણાં પટાઈ દીધા હોત તો એમ મને મારો કે જતા રહ્યા કે હું યાર હું કરું સારું હેડો કેમ આયા તા બોલો હું તો એમણે ખાલી હમત જ લેવા કોના તમારા એટલે હું શું કહ્યું બીમાર પડ્યો છું તો મારા હાથે લેવા આવ્યા તમે લ્યા એટલે જ ને એમણે મોટો મારવા આવ્યો તો હું તો કીધું કરશનબાન પાસે કુએ જાતા હું વાતો કરતા હું મારા હાથે લેવા તા હતા ને ઓય લાવો તા 100 રૂપિયા હે બતાયા મને 100 રૂપિયા હે બોલ હમણાં ચીઠી તો ભાઈ છું નહીં પતા તમે કોણ છો તો બોલાવા આવ્યા હતા એટલે હું તો એમને ખાલી એમણે ઓટો મારવા આવ્યો તો કુવા ઉપર ચાપા આવે છે તારા ત્યાં તો યાર નહીં યાર દૂધ બૂધ નહીં માર ઘરમાં તો યાર શું યાર હાવ કે આવા કંજૂસડા કરો યાર તમારી જિંદગીમાં ધૂળ પડેલી તારે હે ને આઈને કોઈને બાથી ના થઈ જવાય યાર હમણાં હારે મરી આ ભોલુભા મરી જાવ તો તું તો મારું છું ને આવી જાય ને ફસાઈ દઉં હું યાર આ તો યાર ગોડો હે યાર ગોડો લાગુ છું એ બેંકી યાર તું કલાકની વાત ગોડો 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 તારું મોઢા ચૂપચાપ બેસી રાખી તું તો માર કાઢી કાઢી મને ખવડાવી દે બેટા મને તો જબરદસ્ત ચોરી છે હવે માર ખોઈ દાવના સોલે ભોલુભા ગોડો ગોડો મારો ગોડો કોને મસ્તી કરો યાર પેલું બેડા મેલા પછી યાર યાર મન મેલી યાર ઊંઘું આવી જાય એવું નહીં જાય બધું યાર તું માર્યો એવો નહીં તો બંધા રોતા હારા નહીં લાગતા અહીંયા પણ આટલી માર તો કોઈ દાડો કાજી નહીં ગોમમાં કોઈ હાથ નહીં ડરતું યાર આટલું મારે હા બંધ થાન લે તમારા ડોશીની બહુ મારી ગાતી છે હું હવે મારા મોટું ના ઉગડાવો તો સારું છે ભોલુભા હો એટલી તુલસીની વાત નહીં લાવવાની બરાબર બાકી મને ખબર હે કે એક દાડો એઠો હાથ લઈને તમે નાઠા હતા ખાવા બેઠા હતા ખબર હે કઈ લે આવું તો મને યાદ જ નહીં મારું બેટું કેમ યાદ નહીં એ દાડે મારા ઘરમાં નતા આંટા રહ્યા હું ફેંકો યાર ફેંકો હવે તો ઇજ્જત છે ને દવાજી મારો મીઠાઈ ચલો દવાજી ગોડન રજા લે તો પથારી નાખશે સોના મને બેહવાના છે ગોડન તો હું ગમણે ગોડન તો એક દાડો હું જબ્બર માર્યું કઈ વાત છે એટલે એ તો લાગ આવશે એક દાડો સોના મને ઘેર જતો રહો ફૂલેલા ફુગા જેવા છો તારા બાનો કુવો નહીં તારા બાનો નહીં કોઈ બોલે કોઈના બાનો ને હે મારો શકું હો તો સમજાઈ દો ને તમે પાવર કરી મારો હું એક તો ફૂલેલા ફુગા જેવું છે ફૂગ મારે તો ઉડી જાય હમણે તારું ભલું થાય તારું વધારે બોલી
વડસનબા કાળુબા એ વાત કહું કાળુબા કોને કરે એટલે કોઈ કાળા હોય એટલે કોઈ કાળુબા નામ ના પણ વાત કહું તમને હા બોલ કે પણ મારે ભાઈ તારે શું અઘરી છે તારે શું અઘરી છે થઈ જા આયા તા ફરવા થઈ જા કે નહીં અરે યાર હમણાં હું ભાગી ના છું. બસ શું કહેતો કે હું કહું હા મને ભૂખ લાગી તમે ખાવા લાયક ના લાયા હા એટલે હું ગમો નતો જોઈ યાર તો હમણાં કઈ તો જતા યાર મોટો પા મુઢા કોણ પતંગી આલી છે ગલ્ફા ઉલવાઈને છે કળ કરીને બેજો હા નકર પછી મને હન કાળ સડે છે એ કરશન શું થાય મારે ઓછો આજો ખેપતો પણ ઓની છાપ જબ્બર નહીં આવતી. ઓલે મારો બેટો છે કે એમ તો એટલું તો એના મેં જોરે નહીં છે કે ચોથી કાઢા સારે જોર આટલું એ જબ્બર વાજી મને યાર. અલ્યા બોલવા હા મને છે ને રઘુભાઈ સૂટ આલીને જાય હે હમો ના રહે ને તો મારજો પણ મને છે આ તો આવી રહેલો છે ને મારું બધું હા મારો મગજ જાય ને કોકના મારવા ધીબેડીમાં પડી જો ને એટલે ભાઈ માપ નહીં રહેતું યાર આ તમારાથી શું તમારાથી બાથી કંટ્રોલ રહે એમ નહીં કોઈથી કંટ્રોલ ના રહે. બાહોમાં ના જતા હો બાહોમાં ના જતા માપમાં રહેવાનું મારા કુવા પર આવીને ના રે અને તમે કંટ્રોલમાં રાખીને બતાવો ને તો તમને હાચા ગણો. એટલે કંટ્રોલ તો આખા ગોમડા કંટ્રોલ કરીને ફરું છું ને રાખજો એટલે તમને બોલું બા છોકરાને ફોલાવતે આવડત જ નહીં કેવી રીતના ફોજ આવે જો હું ફોલાવું આવજો ખરું કંટ્રોલમાં ગોડાને કરજો રાહુલ બટી ધન બગા પાણી બી લેતા હો હવે બોલું બાયા છે પાવું પડે મારા ઓઢે હાલ તો મન રાખ્યું મારા ઓઢે જોયું બોલું બા સાચી વાત છે મોને તમારે કેવું તો ના મારું કેવું તો ના માને તો એ તું યાર આવું મત કરી જાય તો ચૂપચાપ બેવાનું ચૂપચાપ કોકના ઘેરે આવે ને આપણે તો આપણે મહેમાન ગણા પણ એ આપણા ઘેર આયા છે. એટલે મહેમાન ના કહેવાય આપણા ઘેર નહીં મારા ઘેર આયા છે તમે 2 જણા તો હું એ મહેમાન નહીં એ મહેમાન છે ને એ મહેમાન છે જો હવે ચા પીવો ચા પહેલા રાવ હું વાતો બ્રિજ કે રઘુમાન ગોડો ચા મસ્ત બનાવે હે ઓય રાહુલ બેટી ચા મિલતા હોતા તો તમારા નોકર છે છોકરા ગુડ મિલ દે બોલે તો યાર એટલે કઈ પાણી પાવાનું ને બધું કઈ નોકર છે તમારા હા યાર પણ યાર, નોકર કોને કીધું મુએ તો ચા બનાવવાનું કીધું યાર કરશનભાઈ કીધું એ ચા તો તારે પીવાનું વચમાં મારે હું તો મારા બાપને હંભીશ હું તો મારતો તાર નહીં પીવો મને તો નહીં ભાવતો ગટતું નહીં ભાવતો કે ઇજ્જત ખોઈ હો મને હલકા ઇજ્જત ખોઈ બોલો આગળ મારે બધું ચાનું નાખી તું તો સારું તો ઇજ્જત થશે ઇજ્જત એ છોકરા બેન તું બેસ મારા બેટો પાણી મંગાવી તો પાણી લઈને આવ્યો ચાનું કીધું તો મારો બેટો ભડચો દૂધ મંગાવજો શું કરે ના એ મંગાવું મારી ખબર આવી ખાવાનું થઈ ગયા એ તમે યાર તમારે ઘેર જોઈ યાર પણ તો હું આવી યાર તમે મોટી મોટી પાડતા જુઓ બુટ મિલો તમને શું આવે છે ને મને કાળ સડા બરાબર તમે મારા ઘેર આવી મને માર મત ખવડાવો લ્યા તમે તમારા ઘેર જતા રહો માર નહીં કરવા તો આપણે હેડું બેહા કરી ભાઈ નહીં બેહું ચાલ હેડું કી યાર તમે મકા બેહું હું તો આ મકા બેહું એ તમારું ઘર છે તમારે બેહવું પડે એ તમે લાયા હો મારું ઘર તો છે જ કે બોલતા ના મારું બધું મારે બધી આતી હતી એ કરશનભાઈ શું થાય આજે જો આવી રીતના વધારે નહીં ખાલી જો 10 દાડા જો ને 10 દાડા આ ફોન નાખે કાઢી રહ્યા ભાઈ એ કડકડથી જે વસો ફોડી નાખે આરોગ્ય બાજુ નાખશે તમને તમારા ઘેરથી ગાડી મિલશે એવું લાગે મને એટલે ભલું ભાઈ નહીં કહેતો હા આપણા આખા ગામમાં હાથ દાડા સુધી કોઈને મારો વાગડીએ ભાજી છે હા આખું ગોડું મને ભાજી નાખે આ તો લે એક રઘુભાઈની શરમ દાડા થા એટલે હું આમ તો હમણાં ઓઈડીમાં ઊંધા લપડાઈને મારું હોય એવું એ રાહુલ બેટી હા આ હું કઈ ખબર હે કે એક વડા ચા બનાવીને કે આજકો ભાજી નાખ્યું એમ કી આર્યા એ હોટમેન પાઇપ છે ભાઈ માફ કરે જો ના હો મને મારી પેટે સાડા તો બોલ બસ એક તો ભાજી નાખે આજા ના આવો ઘેરા પાછા વાત છે તમારી
મહેમાન કદી ગયા હતા? ઓય બાર કોમ જતો બાર કામ ગયા હતા એમ? ઓય શાંતિ? હવ શાંતિ બરોબર. તો કેવડા જતા હે? થોડોક જો તો મહેમાન ગતિ યાર મહેમાન ગતિ ગયા હતા એમ? હા બરોબર. ઘેર બધું વગી ઢોર ઢોખર ને ખેતીવાડી બધું? હા બધું વગી ઓય કણ કરશનભાઈ અહીંયા પેલો મારા છોકરાને મેળવા જતો કે એટલે ઈ લેવા ગયો તો હેડો મારે કરશે પણ થોડું કોમેડી જ આવું હેડો તા હવે શું કરશે? મારો બેટો ભણવા કાઠું કર્યું છે કેમ? અલ્યા આજીવનના રઘુબા વળતા થયા છે. આજે મને રઘુભાઈ બરોબર. કરશન ભાઈ શું કરે? આજીવન કરશન બા હા કોઈ ઢોર બીજું મોદું થયું કે કોઈ બીવરાવા શું કરો? હા. વાડા કશું કરતા નહીં આજીવન હા કોઈ નહીં કરતા. તો આટલા બેહવાન કેમ દાડા આયા છે? કોઈ બેસવાનું કારણ કહું? હા આ ભાઈનો છોકરો હે કેમ શું શું કર્યું ને એટલે મારો બેટો રઘુબા ખૂબ વાત કરું હા જો મારો બેટો એ ઘેર બેસવા દે એમ છે કેમ શું કર્યું નહીં એ વાહે થાય છે મારા શું ચિંતા એવું હે એટલે આ તમને છુટ્ટી તો હું આલી હતી આખી કીધું હખણો ના રે તમે તાર તમને શું રઘુબા હા તમે તો છૂટી આલી હતી બરાબર હા એટલે હમણાં મારીને હમણાં સૂત્રમાં છોડી નાખો પણ મારો બેટો આ કાલના છોકરો કોઈ નક્કી ના કહેવાય કોઈ કરી બેસે ને તો યાર હું વચમાં યાર કરશન બા તમે બોલો બાપે આમ તો ગોમો ડોન થઈને ફરવા લ્યા કોઈને બોલવાય નહીં દેતા ઊંચા હાય તું કંકોડું કે પેલો અને આ રબડની છોકરું તમને આટલું ડરાઈ જાય? એટલે પેલો રબડની પાઇપ લઈને ચીડો થાય બૈડા ફોડી ના જાય હોદવાડ્યા પર અહીં અમારા તો તમે તારે એટલું છોકરાને તમે આખો ના રાખી તો પટી ગયું બસ એટલે અહીં મજુ ખબર હે આમ પાડવામાં તો અમે વાઘ નહીં પાડી દઈએ પણ એ પેલું છોકરું પાડી યાર એટલે કીધું ના મરાય બિચારાની હેડો હેડો એ બાજુ હેડો હેડો હું હવે લઈ જઈ હું આવી ગયો રહી જાય છે તેમાં ચોથી આવી શીખે પણ તમે જોખમ લઈને આવ્યા છો હોય કે નહીં મારે તો તકલીફ ભરાઈ ગઈ. તો તમે આખા ગામમાં માથા ભારે થઈને ફરો ને આ છોકરું તમને ડરાઈ ગયું મને નવાઈ લાગે છે એટલે અમે પાડવામાં તો સિંહ નહીં પાડી દઈએ કીધું ખરા યાર પણ આ છોકરું પડે છોકરા લ્યો ઉડાડી અરે મોસામથી ઉભો થા ખબર નહીં પડતી ઉભા રહો આની જરૂર નહીં જો અલ્યા ચેતું રહી જઈને કઈક થાપે અમને હવે બહુ ખમે એવું અમાય તને કીધું નતું હખણો રેજે હખણો રે ખબર નહીં પડે પરિણામમાં કોણ હાલ કરતા હતા કોમ કરવું પડે રે મોટા થી કેમ બાના નોકરો એમ અને અરે પણ બોલવા કોણ રાષ્ટ્રીય પેલું હમણાં 800 વાળા પટ્ટો લાવું મંગાવું ના ઉભા રહે શાંતિથી ભાઈ આજેવાન રઘુબા હા છોકરાને મોકલો પાણી લેતા આવો આપણે ઘણી વાર વાતો કરો બેહો એ આજેવાન હા જા પાણી લેતા આવ. પણ બાતો રહો મારે બધા કોક મંગાવવાનો ધાપી દેવા લાગે આજ પાણી પીને પડી તમે. કલાક ને લાયા એ છોકરા દુકાનો બંધ હતી પડી કોત મંગાય જા લઈને આવી એટલે તું મારા કેન્ડી લાયક ને લાયો તું દુકાન કરી દુકાનો બંધ હતી જાય ને કે બોલવાનું છે શેની કેન્ડી બેડી નહીં લાવી જા હું ભરાઈ જાય શેઠો યાર થોડો સંસ્કાર આલો તમારા છોકરાને રઘુબા આ તો કોઈ મન મર્યાદા રાખતો જ નહીં યાર પણ છે મગજ જ નહીં શું રાખે મન મર્યાદા તો તમારા વેરા સુધારવો પડે થોડો પણ એની સુધાર યાર ગોડું યાર મગજ ફેલ છે તો સુધાર તમે જ કહેજો વાત સાચી પણ કાકા, તમારી આટલી આબરૂ પણ ના પેલા છોકરા એવા આબરૂ ઘેર કાઢે પૂછવાનું છે. શું કર્યું તું તું ચૂપ જાવ ભરે ને પેલી મેન્ટલ હોસ્પિટલમાં મેલ ગયો કે યાર અલે એ મારો છેલ્લે મને વગાડો બેહો કે ચૂપચાપ આમ કુંકો આલીને મહિના છો પાહો ભૂલી જાય છોકરો હે ચૂપચાપ ઉભો રહે એટલે સમજાય તો ગોડો ગોડો ના કરી આ જે ગોડો સી તો ગોડો જ કહેવાના વેટ ગોડા ઉભું રહે હમણાં તમારા છોકરાને તમે કંટ્રોલ ના કરી કહેતા હોય ને રઘુભા તો મને છૂટી આલી દે લ્યા 2 દાડામાં સીધો દૂર કરી નાખું તો છૂટી દાલી થી ના દે એટલે એમ આજ ફૂલ છૂટી નથી આવી તમે બડા શું કંકુલ સીધો કરો છો એ અભ્યો તમે 10 દાડા કરશન પાણી મેલી જતા રહ્યો હેડો આપણે બધા જતા રહો આખો જમીનદાર હોય કર હેરા ખોલ્યા હુકમ પછી મારા રઘુભા. મેલ નાખું બોલો મારી વાત પેલો તમારો છોકરો સુધારવો હોય ને હા તો અમુક એની નિહાળું અમુક મન બુદ્ધિનો છોકરો હોય ને એની અમુક નિહાળું હોય સાચી વાત છે તો તમે એવી કોઈક નિહાળમાં સારી ભરતી કરાવો પડી તો છોકરાનું ભવિષ્ય સુધરે ને કર આવો ને આવો રહે તો તમે ક્યારે જો એનું પૂરું પણ કરજો આજે હવે ને એટલે હવે ઘેર હમો નહીં રે તો નિહાળમાં શું હમો રે અરે પણ એ બધો એક જેવો જ હોય પણ એક જે બધા ના મેલા આ ગોડું એવાનો વિશ્વાસ ના થાય એટલે મારું કેવું આપણો ને તો પાગલખાને મેલ જો લેવાને તો ઉનાળામાં મેલ જો કે યાર પેલા ઉનાળામાં કે ગોડે ફરી લે છોકરું ડાયો પણ આ તો ગોડ પણ હાથે કરીને કરે છે ઈ ગોડા તો કરે પણ એને સુધારવા માટે મેં શું કર્યું છે કોયડો શું કર્યું સોપડાના પટ્ટા ખબર હે હે 800 વાળા 3 પટ્ટા લાઈન તોડી નાખ્યા વન મારી મારી બા બાપરે ને વધુ મારા તો છે કરશન ભાઈ અરે ના મારે બાપરા છોકરા છોકરો સુધારતો હજી તો તારે અમે તો શું સુધરે એમ છે પણ એને રીતે રીતે વળે વળે છે સુધારવો પડે તમારે
સાચી વાત છે. તમે આડેધડ કૂટ કરો તો જનાવરે બગડે. આ તો શું હોય? એને સીધી રીતે સુધારવો પડે. સુધારજો સીધી રીતે જો આવ કો. મેં કીધું એમ કરો તમે. મારે તો નહીં સુધારવો, મારો છોકરો તમારી તો તાણી હવે. લઈ રહ્યો કે તાણી? અમારાથી સુધારતા હોત તો આટલા ઘર સુધારી દીધા હોત. હું હવે એટલે આપણો ઘેર એમ બેહો હોય કણ આજીવનની બધા. બેહો કે ચા પાણી નહીં કરવો. ના ના એ તો થાચીને આયા હું તો. જવા દો કે, બાર ગામ. જવા દો કે. એ જાઓ જો રઘુબા, પછી આવજો તમે ચા પાણી કરવા, હો. એ તો પછી દાયો હાલ તો અમે ચા પાણી નહીં કરું. એ હાય હું શું પૂછું રઘુબા, બોલો ને. એક દાડો હે ને, હા. તમે એકલા હોય યાર મારા કુવા પર ચા પાણી કરવાના રોટલા ખાવા. એકલો આવું હેડો ને હવે છે દાડે આવું કો. છે દાડે આવું. જાણે મન થાય દાડે આવી જાજો. તમારા માટે યાર મારા ઘરના દરવાજા ખુલ્લા જ છે. હારું હેડો તાણી. આ ઘોડા માટે નહીં હો. ઓકે. ઘોડો ઘોડો મત કરો છે. હોય લ્યા એની તમે કહેવાય સુધારે યાર એટલે જ હીરો વધારે કરે પાછો. એ જ છે મારું સુનિયર નિવરાવો તમે તો મનીએ. હું કીધું તો આમ વળી મારા બૈરામ કોઈ મિલવા આવ્યો હું. એ જેવો વાતું બની મિલે નહીં કોઈ. મારો બેટો. ચેતન કાકા, હા. ખબર નહીં હોતી ને વાતો કરતો હોય, મારો ધેર દિન મેલે વકાટાઈડ થઈ જાય એવી. તમે ઓમ તો તાણે બીજો આગળ તો ઘણી ગરમી કરો તાર છોકરું તો પણ મારી અલ્યા આગેવાન, હા. હું તો મોસામ પાણી તો ઉપર બેસી ગયો તો મારો બેટો ટૂંપાલ તો ગળું દબાઈ તું. એ તો ખરા ટાઈમે મને આવ્યો હોત ને તો આટલા કઈ પટી જાવ. પ્રાણ કેરા પંછી ઉડ ગયા મેરે એવું થઈ જતું. ચેલી ડોસીને શું તો ડોશીએ ના કરશનભાઈ બચાવી લીધો. એવો વિચાર મત લાવો કે યાર મગજમાં ડોશીનું શું થાય. એમાં કેવું ખબર છે, છોકરું પડે એટલે હું અડતો નહીં, બરાબર. બાકી તો આજે આપણા ગામની આપણા નામની જાગ છે ગામમાં કોની રાખશે મારી. લ્યા ધોન લ્યા. છોકરો અલ્યા આગેવાન, તમે સાચું કહેજો હા. આપણા ગામમાં ધાક કોની છે? હવે ધાક તો કોઈની નહીં. એ મારી છે યાર, મને કહો આગેવાન. નહીં જાગ તો પણ હે શીખર બે આથી છોકરા નહીં જીવા તો આ કઈ તો જાગ બધા હોય. કાકાના વાઘી. એ તો ઓમ ખબર ના પડે ભોલુભા. કોક દાડો મેદાનમાં આવી જજો પછી ખબર પડશે કે આ કરશન કોણ છે હોય. અમે હાલ આજ કરશન છેટે છેટે દોડતો હતો કે એટલે પેલા ગોડા હતો એટલે ઈ યાર. એ ગમે તે ધાક હોય. હોતા છોકરો તમને ના ડરાઈ જતો. એટલે આગેવાન, આપણે છે ને ગોડા આગળ છે ને તાકાત નહીં બતાવતા. કોક મળે તો હોમો મળે ને. પણ એ તો બરાબર. બતાવવા જેવું એ બતાવીએ પડે કે તમે હાવખે પછી પેલું કરો થોડું ચાલે. તમે કેમ આયા તા આગેવાન કહેજો. હું એ માટે આવ્યો તો હા, કે આ જમીન તો હે તમારી બરોબર, તો મારી જ ચિંતા. પણ તમારે કોઈક ભાઈઓ ને તમારે કોઈક હતું વાત હતી એ જાણવા માટે આવ્યા હતા કે શું વાત છે. અને કોઈક જમીનની કોઈક વાત નથી વચ્ચી. જમીન ને હં, એ તો મારો બેટો હવે આમાં શું છે ખબર છે આગેવાન? હં, યાર પેલા બે ભાઈઓ રહ્યા ને હં, એને હારી હારી જમીન લઈ લીધી યાર હં, ચીકણવા. હં. અને મને આ ટેબો આલી દીધો છે. પણ એ તો જે તે ટાઈમે ભાગ પાડ્યા એ ટાઈમે તમે તો જતા છો ઊંઘાઈ ગયા તો ગુદરું હતી તે હવે તમે ભાગ ખોળવા જો હો. પણ એમાં એવું નહીં આગેવાન. હં, એને ચીકણવા જમીન છે કે હં, હં, એને થોડી ઓછી લીધી. હં, આ મને કે તમારા રેતોડવા છે કે ટેબો એટલે તમને થોડો વધારે આલું છું હં, એમ કરીને ભાગ તો પાડ્યા બરાબર. પણ મારી બેટી હવે એને ડોસ્યો છે ને હં. ડોસ્યો, હા. એ મારી બેટી ડોસ્યો ઝઘડા કરે છે. બાકી અમે ભાઈ તો ઝઘડા નહીં કરતા. ડોસ્યો તો છો કે લડાઈને મરી જાય ડોસ્યો નું ચો હેડવાનું હે. ઓમો માગી ભાગ હવે હોય તાણી આ બેન ના નડાને ડોસ્યો કે ખબર છે? હા, તમે મોટા છો તો કે અમારે એને ફોલાઈ દીધું, ખોબાજી જેટલી જમીન આલી દીધી ને તમે આખો ટેબો લઈ ગયા. એટલે ભાઈ હવે મારે શું કરવું કહો? હવે જે તે વખત જે ગઈડિયા ભાગ પાડી ગયા કોઈક વિચારીને ભાગ પાડે છે, કોઈ એમને તો કોઈ તમને ભાગ આલ્યો તો નહીં. તાણી તમે ડિસ્કસ કરો એ બધું કે મારે ઢોલે દુવાનું મોડું થાય આજ. આપણે એવું છે ને તો પંચ બેહાડીને ડિસ્કશન કરશે એવું બધું. એમાં તો કોઈ પંચ ના બેહાડવાના, એ તો ભાઈ ભાઈ સમજી લેવાનું હોય. તો હું જાઉં હો. એ આવજો. એ આવજો ચેતન આવજો, કાકા. આવજો. અને આવજો. જે ગઈડીઓ કર્યો એ સહી રાખવાનું હોય. બાકી જુઓ હવે ડોસ્યોનું ને ઘરવાળાનું ઓભળવા જાહો ને તો ભાઈઓ ભાઈઓ લડાઈને મરી જાહો અને એકબીજાને હોમાં મળશે તો બોલવાના સંબંધ રહી નહીં. એટલે સમજી જો ડોસ્યોનું ઓભળો મત અને થોડી ઓમ મર્યાદા જળવાઈ રહે એવું કરો. આજે મેં મારું બધું હાથ દાડો છે, મારું ટ્યુશન કેવું તો વાપરી જ ના હે બરાબર. પણ હવે યાર શું કરવું ને? એના આ રોણા તો મારા કોને થોડી વાત પડી હતી એટલે હું જાતા આવું કરશનબાન થોડું સમજાવતા આવું. કારણ કે હવે જુઓ તમારી ઉંમર થઈ ગઈ બરોબર, અને કોઈ બહેરોના વાદે કોઈ ભાઈઓમાં ભાગલા પડી ના. સાચી વાત છે અને તમારી. ભાઈઓ હંપીને હોય તો હાજા મોદે ગમે ત્યારે સારું ભલું હોય તો ભાઈ કોમ આવે, કોઈ પારકો ભરભારો આવીને કરી ના જાય આપણા ઘેર. સાચી વાત. એટલે ભાઈ હંપીને રહેવાનું અને એક જમીનના ટુકડા માટે થઈ અને ખોટા કાકા ના કરવાનો. અલ્લો હેડો તાણે હું જઉં હવે સારું, સારું. અને વગી રહેજો
હારું, હારું, આગેવાન. આ જો મારો બેટો ચા મેલાવત પણ ડોશી હાજર નહીં હવે. ના ના ચા હવે નહીં પીવો આ તો વહીથી નીકળતો હતો કે હું કરશનબાન ભેગો થતો હતો અને થોડી વાત કોને પડી હતી મૂકું ઉઘાડ પાડતો હતો. ના ના તમે આયા સારું કર્યું. લો હેડો તાણે આવજો. એ આવજો હો. હા